આકાશવાણી ભુજ આજથી શરૂ થયેલ કચ્છી સંવત 2082ના નવા વર્ષની શુભકામના સાથે સમાચાર કલ્પના શાહ વાંચે છે। આજે અષાઢી બીજ કચ્છી નવા વર્ષના પ્રજા ઉમંગભેર વધામણા લઈ રહી છે। કચ્છ અને કચ્છ બહાર તેમજ દેશ વિદેશમાં વસતા કચ્છી લોકો આ પર્વ પરંપરાગત રીતે ઉજવે છે। આજે ભુજમાં હમીરસરના કિનારે ઘણા વર્ષો પછી સાંસદ કચ્છ કાર્નિવલ સાથે આ પર્વની ઉજવણીમાં 4 ચાંદ લાગી જશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્નિવલનો શુભારંભ કરાવશે। ખેંગાર પાર્કથી લેકવ્યુ હોટેલ થઈ ઉમેદનગર રસ્તે યોજાનાર કાર્નિવલમાં 64 જેટલી કચ્છની કલા સંસ્કૃતિની ઝલક માણવા પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। નવા વર્ષની ઉજવણી નિમિત્તે ગઈ સાંજે ભુજમાં સંગીતની સુરાવલીનો કાર્યક્રમ યોજાયો હતો। આજે જિલ્લાભરમાં સ્નેહ મિલન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે। નખત્રાણા તાલુકાના વિથોણ ગામે પરંપરાગત ઉજવણી કરવામાં આવશે। મુંબઈમાં કચ્છ શક્તિ સંસ્થા દ્વારા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું એવોર્ડ આપી સન્માન કરાશે। ભાવનગર કચ્છી સમાજ નવા વર્ષની ઉજવણી કરશે। શાળા પ્રવેશોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ કચ્છના પ્રવાસે આવશે। આજે સાંજે 6 વાગ્યે ભુજના હમીરસર તળાવના કાંઠે આયોજિત સાંસદ કાર્નિવલને ખુલ્લો મૂકીને તેનો શુભારંભ કરાવશે। ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી કુરન ગામ ખાતે રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે સવારે કુરન ખાતેની શાળામાં રાજ્યકક્ષાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં બાળકોને પ્રવેશ અપાવશે। ત્યારબાદ કુરન ચેકડેમની મુલાકાત લઈ સવારે કુરન હાઈસ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં અંદાજે 107 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા કચ્છના નાગરિકોને ભેટ આપશે। સવારે ખાવડા સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લેશે। બાદમાં તેઓ ભુજ પહોંચીને આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ હેન્ડબોલ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે। આ કાર્યક્રમ બાદ બપોરે ભુજમાં સિંદુરવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મહીસાગર જિલ્લાના દીવડાની પીએમ શ્રી શાળામાં બાળકોના શાળા નામાંકનથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો હતો। કચ્છમાં પ્રથમ દિવસે આંગણવાડી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 31,403 વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવાયો। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું કે ગઈકાલે જિલ્લાની 50% શાળાઓમાં સાંસદ ધારાસભ્યો રાજ્ય અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 161 અધિકારી પદાધિકારીએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જોડાયા હતા। સાંસદ વિનોદ ચાવડા માધાપર સરસ્વતી વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના 14 જેટલા અધિકારીઓ અબડાસા લખપત સહિતના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો। જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ખાવડા તથા જિલ્લા વિકાસ અધિકારી ગૌતમ ઉત્સવ રતડિયા ગામથી બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। એક્સિયોમ ફોર મિશનના સભ્યોને લઈ ગયેલું સ્પેસ એક્સ ડ્રેગન અવકાશયાન ગઈકાલે બપોરે 4 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS સાથે જોડાયું। આ સાથે જ ભારતે ઇતિહાસ રચ્યો છે। યાનના ચાલક દળના 4 સભ્યમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પણ સામેલ છે। સાથે જ 41 વર્ષ બાદ અવકાશમાં ભારતના કોઈ અવકાશયાત્રી પહોંચ્યા છે। એક્સિયોમ ફોર મિશન માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ જ નહીં પરંતુ વૈશ્વિક ટેકનોલોજી મહાશક્તિ તરીકે ભારતના વધતા કદનો પુરાવો પણ છે। શુભાંશુ શુક્લા ભોજન અને અવકાશ પોષણથી સંબંધિત અદ્યતન પ્રયોગ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની ગ્રામીણ આવાસ યોજનાઓના લાભાર્થીઓ માટે હિતકારી નિર્ણય લીધો છે। આ નિર્ણય અનુસાર સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયત વિસ્તારોમાં સરકારની સહાયથી નિર્માણ પામેલા આવાસો માટે વાર્ષિક 200 રૂપિયાના એક સમાન દરથી ઘરવેરા આકારણીની વસૂલાત થશે। કોઈપણ ગ્રામ પંચાયત સરકારની સહાયથી બનેલા આવાસોનો ઘરવેરા આકારણીની વાર્ષિક 200 રૂપિયાના નિર્ધારિત દરથી વધુ રકમ વસૂલ કરી શકશે નહીં તેવો નિર્ણય પણ કરાયો છે। આ નિર્ણયથી લાખો ગ્રામીણ ગરીબ પરિવારોને ઘરવેરા આકારણીની રકમમાં મોટી રાહત મળશે। રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। દરમિયાન ગઈકાલે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા હોવાના અહેવાલ મળ્યા છે। ગઈકાલે રાત્રે જિલ્લા મથક ભુજ ખાતે પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો। ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજ સવારના 6 વાગ્યા સુધી જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી વિગતો અનુસાર જિલ્લાના 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।